56 કામગીરીમાં વ્યસ્ત એવા શિક્ષકને વિદ્યાર્થીઓને ભણાવવાનો બિલકુલ સમય નથી। તીડ બગાડતા કોરોનામાં મૃતદેહ ગણતા શિક્ષક ભણાવવા સિવાયનું બધું જ કામ કરી રહ્યા છે। કેન્દ્ર સરકારનો પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024નો રિપોર્ટ જાહેર થયો છે, ત્યારે સર્વશ્રેષ્ઠ ટોપ 10 પરફોર્મિંગ રાજ્યમાં ગુજરાત રાજ્યનો સમાવેશ જ નથી। ગુજરાત રાજ્યનો સમાવેશ નબળું પ્રદર્શન કરનારા રાજ્યોની યાદીમાં આવી રહ્યું છે। શિક્ષકોને શિક્ષણ સિવાયની 56 કામગીરી સોંપતા ગુજરાત પડછાયું છે। વિદ્યાર્થીઓને ભણાવવા સિવાયના તમામ કામો થઈ રહ્યા છે। આ 56 કામગીરીમાં વ્યસ્ત શિક્ષકની પાસે વિદ્યાર્થીઓને ભણાવવા સિવાયના બીજા અનેક સમય છે। કેન્દ્ર સરકારનો જે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024નો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, તેમાં શિક્ષકોને ભણાવતું જે આ તંત્ર સામે આવ્યું છે, તેમાં પરખ રિપોર્ટ ગુજરાતના શિક્ષણની પોલ ખોલી છે। તીડ ભગાડવાથી કામગીરી શિક્ષકને સોંપાય છે, ત્યારે 56 કામગીરીમાં વ્યસ્ત શિક્ષકની પાસે ભણાવવાનો સમય નથી। કોરોનામાં મૃતદેહ ગણવાની કામગીરી કે જે સોંપવામાં આવી હતી, મૃતદેહ ગણતા શિક્ષક ભણાવવા સિવાયનું બધું જ કામ કરી રહ્યા છે, આ રિપોર્ટમાં જાહેર કરાયું છે। કેન્દ્ર સરકારનો પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024નો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો કે જેમાં સર્વશ્રેષ્ઠ ટોપ 10 પરફોર્મિંગ રાજ્યમાં ગુજરાત રાજ્યનો સમાવેશ જ નથી। ગુજરાત રાજ્યનો સમાવેશ નબળું પ્રદર્શન કરનારા રાજ્યોની યાદીમાં સામેલ છે। આ શિક્ષકોને ભણાવતું આ તંત્ર કે જે 56 કામગીરીમાં વ્યસ્ત શિક્ષકની પાસે જાણે ભણાવવાનો જ સમય નથી। શિક્ષકોને શિક્ષણ સિવાયની આ 56 કામગીરી સોંપાતા ગુજરાત પછડાયું છે। તીડ ભગાડતા કોરોનામાં મૃતદેહ ગણતા શિક્ષક ભણાવવા સિવાયનું બધું જ કામ કરી રહ્યા છે, ત્યારે પરખ રિપોર્ટ ગુજરાતના શિક્ષણની પોલ ખોલી છે। આ પરખ રિપોર્ટ 2024નો જાહેર કરવામાં આવ્યો છે અને શિક્ષકોને આ ભણાવતું તંત્ર કે જે કોરોનામાં મૃતદેહ ગણવાની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવે છે, વિદ્યાર્થીઓને ભણાવવા સિવાયની તમામ કામગીરીમાં શિક્ષકો વ્યસ્ત હોય તેવું સામે આવી રહ્યું છે। 56 કામગીરીમાં વ્યસ્ત શિક્ષકની પાસે જાણે વિદ્યાર્થીઓને ભણાવવાનો સમય જ નથી। હાલ કેન્દ્ર સરકારનો પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024નો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને આ પરખ રિપોર્ટે ગુજરાતના શિક્ષણની પોલ ખોલી છે। સર્વશ્રેષ્ઠ ટોપ 10 પરફોર્મિંગ રાજ્યમાં ગુજરાત રાજ્યનો જ સમાવેશ નથી। આ નબળું શિક્ષણ તંત્ર જોવા મળી રહ્યું છે। ગુજરાત રાજ્યનો સમાવેશ નબળું પ્રદર્શન કરનારા રાજ્યોની યાદીમાં સામેલ થયું છે। સમસ્યા છે। એક તો શાળામાં શિક્ષકો હોતા નથી, છોકરાઓ સ્કૂલે જાય છે, 2 ક્લાસ 3 ક્લાસ ભેગા થાય અને પછી એમને છૂટો દોરાવે। શાળાની અંદર શિક્ષકોને કામગીરી એટલી બધી સરકારી મળે છે કે એમને બીએલઓની કામગીરી હોય એમાં જતા હોય, બહાર સરકારી કાર્યક્રમોમાં જ્યાં જરૂર પડે ત્યાં શિક્ષકોને જ બોલાવવામાં આવે, જેને કારણે વિદ્યાર્થીઓને બાળકોને શિક્ષણ મળતું નથી, વર્ગોની અંદર ભણાવાતું નથી। બધું 2 ક્લાસ 3 ક્લાસ ભેગા કરીને એક ક્લાસ ભણાવે છે, જેને કારણે અમારા બાળકોનું શિક્ષણ પૂરતું મળતું નથી। એટલે સેલ્ફ ફાઇનાન્સમાં જાય છે બધા। સરકારી શાળાઓની અંદર જે શિક્ષણ મળવું જોઈએ એ નથી મળતું, એને કારણે અમારે બાળકોને આજે પરખના રિપોર્ટ વાંચ્યો તો એમાં એમ થયું કે ખૂબ દુઃખ થયું કે જેથી કરીને આપણું ગુજરાતનું શિક્ષણ એક વખત ઊંચું હતું, આજે એ ધીરે ધીરે નિમ્ન થતું જાય છે। એટલે આ દુઃખની વાત છે। આપણા શિક્ષણ વિભાગને ખાસ ધ્યાન રાખવું, શિક્ષકોને કામગીરી નહીં આપવી જોઈએ। શિક્ષકોને માત્ર ભણાવવા, એમના 11 થી 5માં ભણાવતા હોય એ પછીના સમયની અંદર એમને કામગીરી સોંપે ચાલે, પણ સાહેબ પહેલાં તો તમારું નામ અને પરિચય નું સ્તર અત્યારે કઈ તરફ જઈ રહ્યું છે? ટોપ 10માં ગુજરાતનું નામ લાવવા માટે અને શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે પહેલાં તો 100% ભરતી કરવી પડશે। પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જો 100% ભરતી થશે
તો જ શિક્ષણનું સ્તર ઊંચું આવશે. પહેલાં અગાઉ બંને સત્રો જ્યારે વેકેશન પૂરું થાય, દિવાળી વેકેશન પૂરું થાય, તરત સત્ર શરૂ થતાં ભરતી થઈ જતી હતી. ઉનાળુ વેકેશન પૂર્ણ થાય, નવું સત્ર શરૂ થાય, તરત જ ભરતી થતી હતી. એ જે છેલ્લા ઘણા બધા વર્ષોથી આ જે કાર્યક્રમ છે એ થતો નથી, જેની પણ અસર શિક્ષણના સ્તર ઉપર પડેલી છે. આ સિવાય બીજી અસર એ છે કે શિક્ષકોને શિક્ષણ સિવાયની જે કામગીરી જે છે એ આપવામાં આવે છે. જેમ કે તીડ ઉડાડવાની પણ કામગીરી આપવામાં આવી હતી. સાથે એક વખત એવું થયું હતું કે વીઆઈપી સરકારી કાર્યક્રમમાં વીઆઈપી મહેમાનો જે છે એની આગતા સ્વાગતા માટે પણ એ શિક્ષકોને કામગીરી આપવાની હતી. વિરોધ થયો તો એ કામગીરી પાછી ખેંચાઈ. કહેવાનો મતલબ એ કે શિક્ષણ સિવાયની તમામ કામગીરી જે છે એમાંથી મુક્તિ આપી હાઈકોર્ટે પણ એનો દિશા નિર્દેશ કરેલો છે, એનો અમલ કરવો. તો કેન્દ્ર સરકારનો પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024નો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સર્વશ્રેષ્ઠ ટોપ 10 પરફોર્મિંગ રાજ્યમાં ગુજરાત રાજ્યનો સમાવેશ જ નથી. ત્યારે પરખ રિપોર્ટે ગુજરાતના શિક્ષણની પોલ ખોલી છે. કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરખ સર્વેક્ષણ 2024નો રિપોર્ટ જે છે તે આપવામાં આવ્યો છે અને આ રિપોર્ટે શિક્ષણ વિભાગની પોલ ખોલી છે. જો વાત કરવામાં આવે તો આ રિપોર્ટમાં શિક્ષણ વિભાગની વાસ્તવિકતા જે છે તે દર્શાવવામાં આવી છે. આ રિપોર્ટમાં ટોપ 10 પરફોર્મિંગ રાજ્યની જો વાત કરવામાં આવે તો તેમાં ગુજરાતનો સમાવેશ થતો જ નથી. ખાસ જો વાત કરવામાં આવે તો આ જે પરખ ટેસ્ટ જે લેવામાં આવે છે તે વિદ્યાર્થીઓ પર લેવામાં આવતો હોય છે અને વિદ્યાર્થીઓનું જનરલ નોલેજ કયા પ્રકારનું છે અને તેમને પુસ્તકનું જ્ઞાન કયા પ્રકારનું છે, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આખો રિપોર્ટ જે છે તે તૈયાર કરવામાં આવતો હોય છે. ત્યારે આ જે રિપોર્ટ છે તેમાં ગુજરાતનું ક્યાંય સ્થાન નથી. આ જ બાબતે આપણે અત્યારે હાલ રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ આપણી સાથે છે ભાસ્કરભાઈ, એમની સાથે વાત કરીશું. ભાસ્કરભાઈ, જે આખો પરખનો રિપોર્ટ સામે આવ્યો છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છે અને ગુજરાતમાં શિક્ષણનું સ્તર અત્યારે હાલ ક્યાં જઈ રહ્યું છે? જ્યાં સુધી પરખ રિપોર્ટનો સવાલ છે, પરખ રિપોર્ટની અંદર આખા હિન્દુસ્તાનના 187 જેટલા તાલુકાઓમાં ધોરણ 3, ધોરણ 6 અને ધોરણ 9 ના વિદ્યાર્થીઓની આ પરીક્ષા લેવામાં આવી અને આ આખા દેશનો જે સર્વે છે એ સર્વેમાં 187 તાલુકાઓ પૈકી ગુજરાતમાંથી પણ છોટાઉદેપુર, જામનગર, દાહોદ, પોરબંદર, ડાંગ આ બધા જિલ્લાઓમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું. આ જે સર્વેક્ષણ કરવામાં આવ્યું એમાં ધોરણ 3માં અંદાજે 6 લાખ વિદ્યાર્થી સમગ્ર દેશમાંથી, ધોરણ 6માં 7 લાખ અને ધોરણ 9માં 9 લાખ જેટલા વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો. દુઃખની વાત એ છે કે આ સર્વેની અંદર જે પાઠ્યપુસ્તકમાંથી સવાલો જવાબો, કારણ કે આપણે આપણા વિદ્યાર્થીઓને પુસ્તકીયું જ્ઞાન આપીએ છીએ અને પાઠ્યપુસ્તકના સવાલોના બદલે સામાન્ય જ્ઞાન અને જનરલ નોલેજ આપણે જેને કહીએ એવા સવાલો આમાં વધારે હતા. અને આજે સમગ્ર દેશમાં 38% સ્વનિર્ભર સ્કૂલો આમાં એના વિદ્યાર્થી હતા અને 62% જેટલા સરકારી સ્કૂલોના હતા. આ રિપોર્ટની અંદર ગુજરાત 1 થી 10માં તો છે જ નહીં, પણ છેલ્લા 10માં છે. એટલે આપણે સમજી શકીએ કે 177 થી 187 જે નંબરના તાલુકાઓ અને એમાં જે નંબર હોય એમાં આપણો નંબર છે એ દુઃખદ બાબત છે. સાથે સાથે મારે આપના માધ્યમથી સરકારનું એ ધ્યાન દોરવું છે કે આ પરખ રિપોર્ટ એમને એમ નથી આવ્યો. પરખ રિપોર્ટ આવવા પાછળનું મુખ્ય કારણ કે અમારી શાળાઓમાં શિક્ષકો ઉપલબ્ધ કરાવવામાં નથી આવતા. જે શિક્ષકો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે એમને અંદાજે 56 જેટલા કામોની કામગીરી સોંપવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન કાં તો એ ચૂંટણીનું કામ કરતો હોય, કાં તો વસ્તી ગણતરીનું કામ કરતો હોય. અરે છેલ્લે તો આપ જાણો છો એમ કોરોનામાં કેટલા મરદા આવ્યા સ્મશાનમાં, એની ગણતરી રાખવાનું કામે શિક્ષકને સોંપવામાં આવ્યું હતું. સાહેબ, દુઃખદ બાબત છે. શિક્ષકને તમે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જેમ ફેરવ્યા કરો. એનું મુખ્ય કામ શિક્ષક તરીકે ક્લાસરૂમની અંદર શિક્ષણ આપવાનું છે
અને શિક્ષણ આપવાના બદલે એ આ બધા કામો કરતો રહે અને ક્લાસરૂમમાં ધ્યાન ના આપે, પાઠ્યપુસ્તકો ના ભણાઈ શકતો હોય, એ જનરલ નોલેજ તો ક્યાંથી ભણાવવાનો છે? તમને એવું લાગે છે કે શિક્ષકો જે છે તે સૌથી વધારે સમય આ સરકારી કામગીરીમાં ફાળવતા હોય છે, જેના કારણે થઈને બાળકોનું ભવિષ્ય પણ ક્યાંક ને ક્યાંક બગડી રહ્યું છે? ચોક્કસ સાચી વાત છે. કારણ કે સરકારી કામો એટલે કે હવે તો પરિસ્થિતિ એ થઈ છે કે માની લો કે ચૂંટણીનો જે બ્લોક સુપરવાઇઝર છે તો પછી ડેટા ઓનલાઈન ચઢાવવામાં એનો ટાઈમ જતો હોય છે. એટલે એને વિદ્યાર્થીઓને જે સમય આપવો જોઈએ, વિદ્યાર્થીઓ માટે એને એંગેજ કરેલો છે, એ વસ્તુ બાજુએ રહે છે. અને મેં કહ્યું એમ શું દાઢીને સાવરણીની સાવરણીની જેમ એનો દુરુપયોગ કરવામાં આવે છે, એ ખરેખર દુઃખદ છે. હું તો આપના માધ્યમથી એમ કહીશ માન્ય મુખ્યમંત્રીશ્રીને, ભૂપેન્દ્રભાઈ સાહેબને, કે આપણા શિક્ષકોને છૂટા મૂકી દો, એમને ફક્ત શિક્ષણ કાર્ય કરવા દો અને પછી જુઓ પરખની અંદર ગુજરાત પહેલા નંબરે હશે. ફક્ત 12 મહિના તમે એક પ્રયોગ કરી જુઓ, બધા કામ શિક્ષકો પાસેથી બંધ કરાવીને ફક્ત શિક્ષણનું કામ આપો અને જુઓ ગુજરાત પહેલા નંબરે આવે છે કે નહીં. તો રાજ્યમાં શિક્ષકોની ઘટ છે, લગભગ 65,000થી પણ વધારે શિક્ષકોની ઘટ રાજ્યમાં છે. હવે 56 જેટલી કામગીરી કરશે શિક્ષકો, તો બાળકો ભણશે ક્યારે? એ જ તકલીફની વાત છે કે આજે આપણી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે કાયમી શિક્ષકોની ઘટ, અને એમાં પછી થીગડું મારીએ છીએ આપણે જ્ઞાન સહાયકના નામે, એ જ્ઞાન સહાયક હાજર થતા નથી. આ સાહેબ આ 6 મહિના જતા રહ્યા. આ પ્રથમ સત્રના 6 મહિના પૂરા થઈ ગયા, હજુ સુધી શિક્ષકો મળ્યા નથી. હવે તમે વિચારો, આજથી પરીક્ષાઓ ચાલુ થઈ શાળાઓમાં, 6 માસિક પરીક્ષામાં બાળકો શું ઉકાળશે એક સવાલ છે. એટલે એ સંજોગોની અંદર શિક્ષક મળવા જોઈએ અને કાયમી શિક્ષક મળવા જોઈએ, એ વાતને રાજ્ય શાળા સંચાલક મહામંડળ વળગી રહે છે. હિસાબથી છેલ્લો સવાલ કે આ શિક્ષણનું સ્તર હવે કઈ તરફ જઈ રહ્યું છે? આપણે શું ઊંચા લેવલ પર છે કે હવે ધીમે ધીમે નીચે આવી રહ્યા છે? પરખનો રિપોર્ટ જ આપણને ઉડીને વળગે એવો છે કે આપણે ઉપર નહીં નીચે જઈ રહ્યા છીએ. અને નીચે જઈ રહ્યા છીએ ત્યારે 100% સંકટની સાંકળ, મેં કહ્યું એમ, શિક્ષકો પાસે બધી કામગીરી બંધ કરાવો અને એમની પાસે ફક્ત શિક્ષણ 11 થી 6 શિક્ષણ કાર્ય કરાવો અને પછી જુઓ ગુજરાતનો નંબર કયો આવે છે. પછી ભાસ્કરભાઈએ જણાવ્યું કે અત્યારે હાલ જે પ્રમાણે રાજ્યમાં શિક્ષકોની ઘટ છે, ઉપરથી 56 જેટલી કામગીરી જે છે તે સરકાર દ્વારા સોંપવામાં આવી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક બાળકોનું ભણતર પણ આના કારણે થઈને બગડી રહ્યું છે અને જેના લીધે થઈને ગુજરાતમાં શિક્ષણનું સ્તર જે છે તે ખૂબ જ નીચે જઈ રહ્યું છે. અને પરખનો જે રિપોર્ટ આવ્યો, એ રિપોર્ટે વાસ્તવિકતા જે છે તે બધાને બયાન કરી દીધી છે અને એમાં ચોખ્ખું ધ્યાને આવી રહ્યું છે કે હવે ગુજરાતમાં જે શિક્ષણનું સ્તર જે છે તે ધીમે ધીમે નીચે જઈ રહ્યું છે. અને આ બધી વસ્તુનું મુખ્ય કારણ એ છે કે શિક્ષકોની ઘટ પણ છે અને સાથે જ આજે શિક્ષકો વધારાની જે કામગીરી કરે છે, સરકારી કામગીરી કરે છે, તેના કારણે થઈને આ બધી વસ્તુની અસર શિક્ષણ વિભાગ પર પડી રહી છે. ખાસ જો વાત કરવામાં આવે તો પરખનો આ જે રિપોર્ટ છે, આ રિપોર્ટ અત્યારે હાલ ઉડીને આંખે વળગે એવું તેમણે જણાવ્યું કે તરત જ ખબર પડી જાય કે શિક્ષણ હવે કઈ તરફ જઈ રહ્યું છે. શિક્ષણનું સ્તર જે છે તે હવે નીચે આવી રહ્યું છે, એટલે સરકારે જાગવાની જરૂરત છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો જે પ્રકારે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024નો રિપોર્ટ જાહેર કર્યો છે અને આ રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણનું સ્તર કેવા પ્રકારનું છે તેની વરવી વાસ્તવિકતા સામે આવી છે. તો અમારા સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી અનિતા, જે આ પરખનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે શિક્ષણનું સ્તર કેવા પ્રકારનું છે એની વાસ્તવિકતા સામે આવી છે, આ અંગે શું છે માહિતી? ચોક્કસથી આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ જે પરખનો 2024નો રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટમાં શિક્ષણ વિભાગની જે બધી વાસ્તવિકતા છે તે સામે આવી છે, કારણ કે શિક્ષણનું સ્તર અત્યારે હાલ કયા લેવલે જઈ રહ્યું છે તેની વાસ્તવિકતા અત્યારે હાલ છતી થઈ છે. ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગની પોલ પણ ખુલી છે. આ જ મુદ્દે આજે આપણે અત્યારે હાલ મહાત્મા વેલીના સંચાલક છે શૈશવ કાયસ્તા, એમની જોડે આપણે વાત કરીશું. શૈશવભાઈ, તમને શું લાગે છે અત્યારે હાલ ગુજરાતનું શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે? બહુ સારું લાગ્યું કે જાગ્યા ખરા આપણે, કારણ કે ગુજરાતનું શિક્ષણનું સ્તર જે પડી રહ્યું છે, દિવસોને દિવસે જે પડી રહ્યું છે, એના માટે જાગૃતતા લાવવી બહુ જરૂરી હતી. અને
ગુજરાતનું શિક્ષણનું સ્તર તમે જોવા જાવ, જે પરખની રિપોર્ટ આવી છે, પરખના રિપોર્ટ પ્રમાણે આપણે ટોપ 5 ટોપ 10 માં તો છીએ જ નહીં, પણ બોટમમાં છીએ. એનું કારણ એક જ હોઈ શકે, આપણે શિક્ષકોને પહેલી વાત તો શિક્ષક જેવું માન આપીએ. બીજી વસ્તુ, શિક્ષક પાસે તમે 56 જાતના કામ કરાવો છો. કોઈ બી એક માણસને, કોઈ બી એક, જસ્ટ ફોર એક્ઝામ્પલ, એક રસોઈયો હોય, એ રસોઈયો સપોઝ પંજાબી ડિશમાં સારો હોય અને તમે એના પાસે ચાઇનીઝ બનાવડાવો તો સારું નહીં બનાવે. એવી જ રીતે એક શિક્ષકને તમે મલ્ટિપલ કામ કરાવો છો તો એ શિક્ષા ક્યારે પ્રદાન કરશે? અને બીજી વસ્તુ, જ્યારે શિક્ષા સારી નહીં આવે તો એમ્પ્લોયમેન્ટ રેટ ઘટશે. એમ્પ્લોયમેન્ટ રેટ ઘટશે તો ધીરે ધીરે સ્તર નીચું આવતું જશે આખી ઇકોનોમીનું. આપણે એ સમજવું જોઈએ કે શિક્ષણનો સ્તર એ પહેલું ડગલું છે જેને સંભાળવું, સાચવવું બહુ જરૂરી છે. કારણ કે એક બાળકને શિક્ષિત કરશો સારી રીતે તો આવનારી પેઢીઓને આપણે શિક્ષિત કરીશું. એટલે શિક્ષકો પાસે આપણે સારું કામ કરાવવા માટે બે વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. એક, શિક્ષકને શિક્ષણ આપવાનું કામ આપવું જોઈએ. બીજું, શિક્ષકને માન અને પૈસા સારી રીતે આપવા જોઈએ, જેનાથી આપણું સમૃદ્ધ રાજ્ય બને. સાથે તમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક શિક્ષકોની ઘટ પણ આના માટે જવાબદાર છે? ગુજરાતમાં 65,000 શિક્ષકોની ઘટ છે. શિક્ષકોની ઘટ તો બહુ જ મોટું જવાબદારી છે. કારણ કે એક તો પહેલી વાત, શિક્ષક ઓછા છે. બીજી વસ્તુ, જ્યારે બી કંઈ સરકારી કામ આવે કે કોઈ બી મોટા નેતાની વ્યવસ્થા કરવાની કામ આવે તો સૌથી પહેલા શિક્ષકનો દાખલો ત્યાં થઈ જાય છે. શિક્ષક ઓછા છે, પ્લસ શિક્ષકને કોરોનામાં લાશો ગણવાની વાત હોય કે પછી કીડા ઉડાવવાની વાતો ચાલતી હોય, પણ શિક્ષકો બધી વસ્તુઓમાં ઇન્વોલ્વ હોય છે. જેના કારણે જે ભણાવવાની વાત છે એ તો થતું જ નથી, અને પ્લસ નવું રિક્રુટમેન્ટ થયું જ નથી. અડધું વર્ષ નીકળી ગયું છે. આપણે ઓક્ટોબરના મહિનામાં વાત કરી રહ્યા છીએ, જ્યાં શિક્ષકો છે જ નહીં આપણી પાસે. હવે ક્યારે રિક્રુટમેન્ટ થશે, ક્યારે શિક્ષક ટ્રેન થશે, ક્યારે ભણાવશે અને ક્યારે રિઝલ્ટ આવશે? એટલે આવતા વર્ષ બી શિક્ષણનું સ્તર નીચું દેખાઈ રહ્યું છે આજની તારીખમાં વાત કરીએ તો. ખાસ આ પરખના રિપોર્ટ વિશે તમારું શું કહેવું? જી બિલકુલ અનિતા. પરખનો રિપોર્ટ એઝ ઓલવેઝ રેગ્યુલર આવે છે, સારો આવે છે. બટ મારું એ કહેવું છે કે પરખના રિપોર્ટને આપણે સાઈડમાં બી મૂકીએ અને આપણે પોતાની જાતને પહેલા ઇન્ટરનલ ચેક કરીએ તો એકચ્યુઅલી શિક્ષણનું સ્તર આપણું બહુ જ લો છે. જ્યાં જનરલ નોલેજથી લઈને, હું નથી કહેતો કે બધા આઈએસ આઈપીએસ અને યુપીએસસી ક્રેક કરે, પણ હું એવું કહું છું કે આપણું જે બાળક છે એ નાનપણથી જ એક પ્રોપર શિક્ષા પ્રદાન થાય, જેનાથી એનું ફ્યુચર બહુ સારું બને, અને એનું ફ્યુચર સારું બનશે તો રાજ્ય અને દેશ સારું બનશે. તમે જી બિલકુલ. તો જે પ્રકારે શિક્ષકોને શિક્ષણ સિવાયની 56 કામગીરી સોંપતા પરખ રિપોર્ટમાં ગુજરાત પડછાયું હોય તેવું નજરે આવી રહ્યું છે. તો શિક્ષક કે જે બાળકના ઘડતર માટે એક મહત્વનું પાસું માનવામાં આવે છે ને બાળકનો પાયો મજબૂત કરવા માટે શિક્ષક એ મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ શિક્ષક બાળકોને ભણાવવા માટે સમય જ ના આપી શકતો હોવાનું પણ સામે આવ્યું છે. જેને માત્ર બાળકોના શિક્ષણની ચિંતા કરવાની હોય તે શિક્ષક અત્યારે 56 જેટલી જવાબદારીઓના ભાર લઈને ફરી રહ્યો છે. ત્યારે આજે પરખ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024નો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ગુજરાતમાં શિક્ષણનું સ્તર કેવા પ્રકારનું છે, નીચું સ્તર તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આ વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે. ત્યારે આ રિપોર્ટમાં ગુજરાત રાજ્યમાં શિક્ષણનું સ્તર કેમ કથળી રહ્યું છે તેના પણ અનેક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે શિક્ષક સરકારી કામગીરી કરશે તો બાળકોને ક્યારે ભણાવશે તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે. શાળાઓમાં શિક્ષકોને 56 જેટલી જે અલગ અલગ જવાબદારી સોંપવામાં આવે છે, જેને લઈને વિદ્યાર્થીઓને ભણાવવા માટે ખૂબ જ ઓછો સમય ફાળવવામાં આવે છે. 56 કામગીરીમાં વ્યસ્ત એવા શિક્ષકની પાસે ભણાવવાનો જ સમય નથી. 56 કામગીરી કરશે તો બાળકોને ક્યારે ભણાવશે? જો શિક્ષકોને આ બધી કામગીરીમાંથી મુક્ત રાખવામાં આવે તો ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધરી શકે છે. આ 2024નો રિપોર્ટ જે જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં સર્વશ્રેષ્ઠ ટોપ 10 પરફોર્મિંગ રાજ્યમાં ગુજરાત રાજ્યનો સમાવેશ નથી, પરંતુ તેની આજે વરવી વાસ્તવિકતા પણ સામે આવી રહી છે. હાલ સમગ્ર રાજ્યમાં 65,814 શિક્ષકની ઘટ છે અને આ શિક્ષકની ઘટને લઈને જ ગુજરાત ટોપ 10માં આવ્યું નથી. તેનું આ નબળું પ્રદર્શન આપણે સામે જોઈ રહ્યા છે. 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. ક્યાંક શાળાઓમાં ઓરડાની ઘટ છે તો ક્યાંક બિલ્ડિંગ પર જર્જરિત છે. આ સાથે આજ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે શિક્ષણ તંત્રની આ પોલ ખુલી છે. તો હિરેન ચૌહાણ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી હિરેન, આજે
પરખનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ રિપોર્ટમાં ગુજરાત રાજ્યમાં શિક્ષણનું સ્તર કેમ કથળી રહ્યું છે, આ નબળું પ્રદર્શન સામે આવી રહ્યું છે, આ અંગે આપનું શું કહેવું છે? હજી ચોક્કસ વાત કરીએ તો સરકાર એમ કરે છે ભણશે ગુજરાત, પરંતુ ભણાવશે કોણ તે સવાલ ઉભો થયો છે. કારણ કે જે શિક્ષકો છે તેને જે પોતાની જે શૈક્ષણિક કામગીરી હોય છે તેની કરતા પણ વધારે કામગીરી સોંપવામાં આવે છે. 56 કામગીરી છે તે સોંપવામાં આવે છે. આપણી સાથે ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંઘના જે પ્રમુખ છે શૈલેષભાઈ ધાંધલા તે જોડાયા છે. સીધી તેમની સાથે વાત કરશું, કેમ કે તે ઘણા સમયથી આને લઈને વિરોધ કરી રહ્યા છે. શૈલેષભાઈ, શું કહેશો, કેવી રીતના આપણે જે કામગીરી છે તેનો વિરોધ થઈ રહ્યો છે, અત્યારે શિક્ષણનું સ્તર કેવી રીતના લાગી રહ્યું છે કે આ કામગીરીની સામે? તમારી વાત સાથે ચોક્કસ રીતે અમે સહમત છીએ, કારણ કે જ્યારથી શાળા શરૂ થઈ છે ત્યારથી જુદા જુદા પ્રકારે દરેક જગ્યાએથી એક પરિપત્રો આવતો હોય છે અને એની અમલવારી કરવાની છે. જેવી કે અત્યાર સુધીમાં એક ખાસ કરીને ચૂંટણી માથા ઉપર આવી રહી છે ત્યારે સૌથી અગત્યનો અને અઘરો પ્રશ્ન BLO ની કામગીરીમાં સૌથી વધારે 13 કેડરના શિક્ષકો કે અન્ય કેડરમાંથી લેવાના હોવા છતાં BLO ની અંદર સૌથી વધારે શિક્ષકોના ઓર્ડર ભાવનગરમાંથી થઈ રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાંથી થઈ રહ્યા છે. આનો અમારા તમામ ગુજરાતના સંઘો વતી પણ અમે વિરોધ નોંધાવ્યો છે. આ સિવાયની રોજબરોજની રોજે એક કામગીરી એવી આવે છે કે જેમાં અમારે ડેટાબેઝથી લઈને કામગીરી કરવાની હોય છે. શાળા શરૂ થાય એટલે UDIS પ્લસ, ડેટા એન્ટ્રી, CET, NMMS, PCA, PSC, નવોદયની પરીક્ષાની ડેટા એન્ટ્રી, આવી ખૂબ જ મોટા પ્રકારની એક શિક્ષક એના ક્લાસની અંદર માની લો કે 4 કલાક ભણાવવાની બદલે માત્ર 2 કલાક માંડ ભણાવી શકે. આ અનુસંધાને અમારા કોર્સ પણ પૂરા થતા નથી. શિક્ષકોની અંદર પણ પૂરતો અસંતોષ જોવા મળે છે. રોજે રોજે નવી અને કાંઈક ને કાંઈક એવા દિવસોની ઉજવણી હોય, કંઈક સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન હોય, આ બધા જ બાબતોની અંદર બસ એક જ વ્યક્તિ મળે છે અને એ છે શિક્ષક. એટલે આને લઈને અમે ખૂબ જ અમને માનસિક રીતે પણ અમે તાણ અનુભવીએ છીએ અને શારીરિક રીતે પણ અમે ખૂબ થાકી ગયા છીએ. કારણ કે રોજે ઊભા થઈને એક પરિપત્ર CRC BRC દ્વારા રોજે નિશાળમાં આવીને અપડેશન માંગવામાં આવે છે કે ઉપરથી ડેટા એન્ટ્રી કરવાની હોય તો અધિકારીઓ દ્વારા પણ એટલું થાય છે. દાખલા તરીકે ખેલ મહાકુંભ હોય કે અન્ય કોઈ પણ એવા કાર્યક્રમો હોય તો એમાં સતત શાળાના બાળકોને જોડવાના, કોઈ પણ પ્રકારની રેલીઓ કાઢવી હોય તો એમાં પણ બાળકોને જોડવાના અને શિક્ષકોને જોડાવાનું. આના કારણે સતત ને સતત જે ક્લાસની અંદર વર્ગ કાર્ય થવું જોઈએ, નો ડાઉટ સુવિધાઓની અંદર વધારો થયો છે, પણ આ સુવિધાની સાથે જે ક્લાસરૂમમાં કામ થવું જોઈએ એ થતું નથી, જેના કારણે ભણતર ઉપર ચોક્કસ પ્રકારે અસર થઈ રહી છે. કોર્સ પૂરો કરવા ખાતર પૂરો કરી રહ્યા છીએ, કારણ કે એની પાછળનું જે ફોલોઅપ લેવા જોઈએ એ ફોલોઅપ અમે લઈ શકતા નથી. આની માત્ર ને માત્ર આનું કારણ આ છે કે અમારી ઉપર સતત કામનું ભારણ રહે છે. હજી ચોક્કસ તો જે રીતના પ્રમુખે જણાવ્યું કે અલગ અલગ પ્રકારની જે કામગીરી આપવામાં આવે છે તેને લઈને સતત શિક્ષણથી અવળા બાળકો સહિત જે શિક્ષકો છે તે પણ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આની અસર જે કહી શકાય કે ભારતનું ભાવિ ભવિષ્ય વિદ્યાર્થી કહેવાય તેની ઉપર પડી રહી છે. જોવાનું રહ્યું કે શિક્ષણને લઈને સરકાર હવે પોતાની નીતિઓ બદલશે કે નહીં. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રકારે હવે શિક્ષકો 56 જેટલી કામગીરી કરશે તો મુખ્ય કામ કે જે બાળકોને અભ્યાસ કરાવવાનું છે, બાળકોને સારા સંસ્કાર આપવાનું છે, તે ક્યારે કરશે તે પણ એક મોટો સવાલ છે. આ બધી જ કામગીરી અત્યારથી જ નહીં પરંતુ અનેક દાયકાઓથી શિક્ષકોને સોંપવામાં આવી રહી છે અને જો શિક્ષકોને આ બધી કામગીરીમાંથી મુક્ત રાખવામાં આવે તો ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધરી શકે છે. આ 56 કામગીરીમાં વ્યસ્ત રાખવામાં આવતા શિક્ષકને તેમાંથી જો બાકાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સુધરી શકે છે. શિક્ષકોને આ બધી જ કામગીરીમાંથી મુક્ત રાખવામાં આવે તો ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધરી શકે છે. આજે જે પરખનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે તેમાં ગુજરાતનું નબળું પ્રદર્શન સામે આવી રહ્યું છે. શિક્ષકો 56 કામગીરી કરશે તો બાળકોને કોણ ભણાવશે તેવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કોઈ પણ કપરું કામ હોય તેની જવાબદારી જ્યારે શિક્ષકના માથે નાખવામાં આવે છે અને એને જ કારણે શિક્ષક બધી કામગીરી કરવાની હોય કે પછી આ બધાને લીધે વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે આ રિપોર્ટ જાહેર કરાયો છે જેને લઈને પણ શિક્ષણ
તંત્રની પોલ ખુલી ગઈ છે. શિક્ષક સરકારી કામગીરી કરશે તો બાળકોને ક્યારે ભણાવશે તેવો પણ સવાલ ઊભો થાય. શિક્ષકોને શિક્ષણ સિવાયની 56 કામગીરી સોંપવામાં આવી છે, ત્યારે આ પરખ રિપોર્ટમાં ગુજરાત પછડાયું છે. બાળકોમાં લેખન શક્તિ કેવી છે, બાળક કેવા પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યું છે, તેનું શૈક્ષણિક સ્તર કેવા પ્રકારનું હોવું જોઈએ, આ તમામ પાસાઓને લઈને જ્યારે મૂલ્યાંકન કસોટી પણ લેવામાં આવે છે ને એ જ આધારે રિપોર્ટ જાહેર કરવામાં આવે છે ને કેન્દ્ર સરકારનો પણ આ પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024નો રિપોર્ટ જાહેર કરાયો. વડોદરાથી અમારા સંવાદદાતા સત્યમ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી સત્યમ, આજે જ્યારે પરખ રિપોર્ટ જાહેર કરાયો છે ત્યારે હવે શિક્ષકોને 56 જેટલી જવાબદારી સોંપવામાં આવે છે, તો હવે આ જવાબદારી પૂર્ણ કરવામાં શિક્ષક બાળકોના અભ્યાસ પર ક્યારે ધ્યાન આપશે તે પણ હવે એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. જી ચોક્કસથી કહેવા જઈએ તો જે પ્રમાણે રિપોર્ટ જાહેર કરવામાં આવે છે, પરખનો રાષ્ટ્રીય સર્વેક્ષણનો જે રિપોર્ટ છે 2024નો જાહેર કરવામાં આવે છે, 56 જેટલી કામગીરી જે શિક્ષકો છે તેમને આપવામાં આવે છે. તેના કારણે જ જે તેમનું પોટેન્શિયલ ને કેલિબર તે બતાવી નહીં શકતા અને તેના કારણે જે બાળકોનો જે શિક્ષણ છે તેના સાથે ચેડા થઈ રહ્યા તેવી રીતની વાત સામે આવી છે. નોંધનીય બાબત તો એ છે કે ગણેશ ઉત્સવ, ગણોત્સવ ને એવા બધા જે કાર્યક્રમો, શિક્ષણના જે કાર્યક્રમો યોજવામાં આવે છે તેના ઉપર પણ અનેકો એવી શંકા ઉપજાવે છે, કારણ કે જો સરકાર દ્વારા શિક્ષણને લઈને આટલા બધા કાર્યક્રમો કરવામાં આવે છે અને 10 ટોપ 10માં જો આપણું નામ નથી આવ્યું તો એ ખૂબ ગંભીર બાબત છે. શિક્ષણ જે જગત છે, ખાસ કરીને જ્યારે ગુજરાત જે મોડેલ છે તે આખા દેશમાં તેને વખાણવામાં આવે છે, ત્યારે ગુજરાત સહિતના જે આ મોડેલમાં જ આવી રીતની ખામીઓ શિક્ષણને લઈને જોવા મળતી હશે તો તે ખૂબ ગંભીર બાબત છે. આપણી સાથે જે વિદ્યાર્થી નેતા છે તે આપણી સાથે છે, આપણે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો? આપણે અહીંયા ઉભા છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, જે સર સયાજીરાવ ગાયકવાડ તેની સ્થાપના કરી. વિશ્વખ્યાત યુનિવર્સિટીથી ટોપ 2માં તેમનું નામ આવતું હતું. આજે વાત કરીએ તો સર્વેક્ષણ જે બહાર પાડવામાં આવ્યું, ટોપ 10માં ગુજરાતનું નામ નથી. ગુજરાત મોડેલ કરીને આખા ભારતમાં જેનો ડંકો બજાવવામાં આવ્યો આજે ખુલ્લું પડી ગયું છે. આજે જોવા જઈએ કે ગ્રામ્ય સ્તરમાં કેટલી પ્રાથમિક શાળાઓ, 5000થી ઉપર પ્રાથમિક શાળાઓ ગુજરાત સરકારે બંધ કરી દીધી. ગ્રાન્ટેડ શાળાઓ તો નામશેષ થઈ ગઈ છે. મને નથી ખબર કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે ત્યારબાદ એક પણ ગ્રાન્ટેડ શાળા નવી ખુલી હોય. આજે સસ્તું શિક્ષણ, સારું શિક્ષણ જે નીતિ હતી, સર્વ શિક્ષા અભિયાનને સમર્થન આપવાની, આચાર્ય ચાણક્ય કહી ગયા હતા જે રાજ્યનું શિક્ષણ મહાન હશે એ રાજ્ય મહાન હશે, તેનો દેશ મહાન હશે. પણ આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, ગુજરાત ટોપ 10માં પણ નથી. આજે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં દરેકે દરેક શિક્ષક એ પોતાની સ્તરથી કામગીરી કરી શકે એવો છે, પરંતુ તેમને પરમનન્ટ કરવામાં નથી આવતા, ટેમ્પરરી બેઝ પર ભરતી કરવામાં આવે છે. એટલે શિક્ષકો પણ થાકીને પ્રાઇવેટ કોલેજોમાં જવા મજબૂર થયા છે. આજે વાત કરું તો ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર જે કુબેરનો ખજાનો લઈને બેઠા છે, પ્રાઇવેટ યુનિવર્સિટીનો રાફડો આપી, પ્રાઇવેટ યુનિવર્સિટીને પૂરેપૂરી છૂટ આપી, પ્રાઇવેટ યુનિવર્સિટીનો જ વર્ચસ્વ કરવા માટે સરકારી શિક્ષણનો ભોગ લેનાર આ કુબેરભાઈ ડિંડોર પાસે કુબેરનું ધન એટલું ભોગું થઈ ગયું છે કે કુબેરને પણ શરમાઈ ગયું. આજે વાત કરું કે આના પહેલા જે શિક્ષણ મંત્રી હતા માત્ર ધોરણ 4 પાસ હતા. એટલે શિક્ષણનું સ્તર સુધારવાની જવાબદારી જે સરકારની હતી એ સરકારે એકદમ નિષ્ફળ નીવડ્યું છે. આજે સરકારે શિક્ષણ ક્ષેત્રે જ્ઞાન આપવાની જરૂર છે, કારણ શિક્ષણ એ ખરેખર રાજ્યનો પાયો છે. શિક્ષણ મજબૂત હશે તો રોજગાર મજબૂત હશે, પરંતુ આ ક્ષેત્રમાં લોકોને શિક્ષણની પડી નથી. એ પરિસ્થિતિ નિર્માણ સરકાર કરવા જઈ રહી છે, તેની સામે અમારો સખત વાંધો છે. આવનારા દિવસોમાં સરકાર જો શિક્ષણ પ્રત્યે સભાનશીલ નહીં બને તો જાહેર ક્ષેત્રમાં પણ અમે એની સામે આંદોલન કરવાનું મંડાણ કરીશું. જી, એટલે જોવા જઈએ તો તે પ્રમાણે જે વડોદરા જિલ્લાના જે અંતરાળ વિસ્તારમાં જેટલા પણ જે જિલ્લાઓ છે તેના પર જે શિક્ષણ છે તે શિક્ષણ થઈ રહ્યું છે. 56 કામગીરી છે તે શિક્ષકોને આપવામાં આવે છે, તેના કારણે જે મૂળભૂત શિક્ષણ લેવા માટે જે વિદ્યાર્થીઓ ત્યાં આવતા હોય છે તેમને આ શિક્ષણ નથી મળી રહ્યું. નોંધનીય બાબત તો એ પણ છે જ્યારે રિયાલિટી છે કે કોઈ પણ પ્રકારનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે ત્યારે શિક્ષકો સ્થળ પર નથી તેવી રીતની પણ વાતો સામે આવતી હોય છે. પણ સરકાર દ્વારા 56 જેટલી કામગીરી જ્યારે તેમને આપવામાં આવે છે ત્યારે તે કેવી રીતે આ શિક્ષણ પૂરું પાડશે તે પણ એક મોટો વિષય છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રકારે 56 કામ પૂર્ણ કરી ક્યારે બાળકોનો અભ્યાસ કરાવશે તે પણ હવે એક મોટો સવાલ છે. તીડ ભગાડવા હોય કે થાળી વગાડવાની હોય તે તમામ કામ શિક્ષકોને સોંપવામાં આવે છે, તો હવે આ કામ શિક્ષકોને ન સોંપવામાં આવે તો ગુજરાતનું પ્રદર્શન ઉચ્ચ સ્તરે આવી શકે છે.